જય શ્રી રામ બધા મિત્રોને. તો આજ તો કરી દીધો તો 5:30 વ્લોગ સ્ટાર્ટ, કેમ કે આજ તો બનાવવાના હતા શેણાના લોટના પુડલા. કેમ કે વરસાદ હોય ને કેટલી બધાને મજા આવે. અને કાઢી લીધું તેલ, કેમ કે બરણીમાં ખાલી થઈ ગયું હતું તેલ, એટલે આપણે તેલ તો કાઢવું પડે ને. તેલ કાઢીને આપણે આવી ગયા ચૂલે, કેમ કે બધું તૈયાર કરવા માટે. આમ જોઈ શકો છો એનું વાતાવરણ કેટલું મસ્ત છે. તો ફાઇનલી આપણો મસાલો રેડી થઈ ગયો છે, તૈયાર થઈ ગયો છે. અને આપણે ચૂલો જગવી દીધો છે. અને ત્યાં આપણે શેણાનો લોટ પણ કાઢી નાખ્યો. શેણાના લોટમાં આપણે નાખી દીધા મરચાં નાખીને લસણ પણ નાખી દીધું અને પતરવેલિયાના પાન પણ નાખી દીધા. અને હવે રેડી થઈ ગયો છે આપણો ફૂલ મસાલો. અને આપણે નમક સ્વાદ પૂરતા બધા જ મસાલા એડ કરી નાખવાના છે. જોઈ શકો છો અમે લીંબુ પણ નાખી દીધું, સ્વાદ પૂરતું પણ બધું જ, એટલે બધું. અને આપણે ફાઇનલી રેડી થઈ ગયો છે મસાલો. અને આપણે જગવી દીધો ચૂલો તો જગવી દીધો તો પણ આપણે મૂકી દીધી હતી લોઢીમાં આપણે કરવાના છે, કેમ કે આપણે તાવડીમાં તો ન થાય. તો આપણે લોઢીમાં જોઈ શકો છો કેટલા મસ્ત થઈ ગયા છે. ત્યાં સુધીમાં આપણે છે ને રેડી કરી નાખીએ બીજો ફૂડલો. પણ બીજી જગ્યાએ પણ ચૂલો મૂક્યો છે, એ ચૂલો તમારે દેખાડાય નહીં. તો આ રેડી આપણું ફૂડલું કેવો બન્યો, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોઈ શકો છો અમારે નવરાત્રિમાં જવાનું હતું, એટલે મારા જેઠાણી થઈ ગયા રેડી. અને એ ફોટા પાડવા માંડ્યા છે ને મહેશ મને એમ કે છે હા. અને મારે પહેરવાના હતા, મહેશ જીસાણા હતા. અને અહીંયાથી જો મારે પણ પહેરવાના છે, પણ મારે નથી પહેરવા, કેમ કે મને સારા નહીં લાગે એટલા માટે. અને આ બધા થઈ ગયા છે રેડી, જો કેવા લાગે છે. અને અહીંયા તો તેણે આમ જોઈએ એમ કે છે એક દુપટ્ટો આમ રાખ, એક દુપટ્ટો આમ રાખ, પણ જેમ રાખવાનો છે એમ જ રાખો ને. અને ફાઇનલી જો બધા મારી જ રૂમમાં બધા ગરબા લેવા માંડ્યા છે, કેમ કે ક્યાંય રૂમ એને મળી નહીં ગરબા લેવાની.